નમસ્કાર. હું હિના મહેતા, સૃષ્ટિ, શાખા રાજકોટ. આપની સામે રવિન્દ્રનાથ ટાગોરજીની કાબુલી વાર્તા, જેનો ગુજરાતી અનુવાદ કર્યો છે મહાદેવભાઈ દેસાઈએ, લઈને રજૂ થઈ રહી છું. આ વાર્તા મને ધોરણ 8ની ટેક્સ્ટ બુકમાંથી મળી છે. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. એની આંખ માંજરી હતી, એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉથામે અને થોથા લખે. આખો દાડો એમાંથી પરવાર જ ન મળે. સાંજ થાય અને મિની એની બાને કહે, બા, એ બા, એક વાર્તા કે ને. તો મિનીના બા કહે, જાને તારા બાપની પાસે, એ કહેશે. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા, બાપા, તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે હો. કોહો ની બાપા, મને સુપડા જેવા કાનવાળા રાજાની વાત કહો ને. બાપા કહે, મિની, હું લખતો હોઉં ને ત્યારે મને સતાવવો નહીં. વારું પાપા. ત્યારે કહો ને, સિંહ જબરો કે ઉંદર? તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. તો બાપા કહે, ભાઈ સાબ, મિની તું ચૂપ નહીં રહે. મિની કહે, ત્યારે તો સાચે જ બાપા. બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે, પણ વાર્તા કહેતા નથી આવડતી. ઓરડામાંથી મિનીના બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી અને હસતા હસતા કહે, લો, લેતા જાઓ. પંડિત કહેવાઓ છો, પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? મિની તરત જ બાપને પૂછે, બાપા, બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે ને, તે કહે છે કે શાલ કી કિંમત 20 રૂપિયા અને બદામ કી કિંમત 1 રૂપિયા. એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે, તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી એની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. મિની કહે, હે કાબુલી, કાબુલી, તારા દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? તો કાબુલી કહે, મિની, मैं बुढ़ा हो गया और तुम तो अभी बच्ची છે. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હસે અને કહે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ છે અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બુઢ્ઢા અને થોડો બચ્ચા છે. બંને ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, હાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. બીજે દિવસે મિનીને બાપે બોલાવી, મિની, એ મિની, બેટા આમ આવતો, આજે તને વાર્તા કહું. મિની કહે છે, ના બાપા, કાબુલી વાર્તા કહે છે ને તેવી તમને નહીં આવડે. મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. વળી એક દિવસ કાબુલી આવ્યો અને મિનીને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી, કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાબુલી કહે, ના ના, મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે.
મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે. કાબુલી હસે અને પૂછે, મિની મિની, તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? મિની કહે, કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું. તેની બંને બાજુએ કોથળા હતા. તેવા જ કોથળા તારી ખાંદે છે ને? કાબુલી સાંભળી હસી પડ્યો અને મિનીને કહે, અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંદે લઈને ચાલે એવા હોય છે. ઓળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલી મિનીની સાથે ગમ્મત કરે. મિનીને પૂછે, મિની મિની બેટા, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં એમ કે સાસરા નામનું કોઈ ગામ હશે. એટલે મિની પૂછે, હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો એની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો એની ઉપરથી બરફ જેવું ઠંડુ ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ. કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે, અને સાંજે જાડી મોટી મોટી રોટી મળે. તો મિની કહે છે, એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીને માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમ્મત આવે. તે મા બાપ બંનેને ગમે. એટલે કાબુલી આવે ત્યારે એની ઉપર નજર રાખે, પણ તેને આવવાની ના કદી ન કહે. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી, આવ આવ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હથકડી બતાવી અને કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મિનીના બાપે કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. મિની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી અને મોટી મોટી રોટલી ખાવા આપશે. મિની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે, એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા? મિનીના બાપા અને મા ખડખડ હસ્યા. ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એ વાતને 7 વર્ષ વહી ગયા. મીનના લગ્ન લેવાયા હતા. આંગણામાં મોટો માંડવો બંધાયો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી. એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો, ગાલ અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા,
પણ જરા ધારીને જોતા એને જણાયું કે આ તો પેલો કાબુલી હતો. મિનીના બાપને થયું કે આવા મંગળ દહાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું. પણ પેલાએ પૂછ્યું કે મિની ક્યાં છે? મિનીના બાપે ઝટ ઉત્તર આપ્યો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછા બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. એણે ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું, બદામ, પિસ્તા અને દ્રાક્ષ. તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ, પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને જમીન પર મૂકીને તેની ગળી ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુંબળી આંગળીઓવાળા હાથની શાઈએ રંગીન પાડેલી છાપ હતી. મિનીનો બાપ આ જોઈ સડક થઈ ગયો. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો. અને તેના મનમાં થયું, આએ મારા જેવો બાપ છે. તરત મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોળેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? ઘરમાંથી બૈરાઓએ ના પાડી, પણ એના બાપે એને ખેંચીને લઈ આવ્યા. તેમણે કહ્યું, મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને? કાબુલી કાકાને પગે લાગ બેટા અને તેમના આશીર્વાદ મેળવો. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે? બેટા સુખી થશે. મિની તો કશું બોલી જ શકી નહીં. દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, ભાઈ, તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય.
ધન્યવાદ.